નમસ્કાર. આજની આપણી આ ખાસ રજૂઆતમાં આપણે એક બહુ જ અદ્ભુત અને શાંતિદાયક વિષય પર વાત કરવાના છીએ. આપણું આજનું ટાઇટલ છે ઢેડુકી, એક જીવંત તપોવન. જરા વિચારો, આપણા રોજબરોજના વ્યસ્ત અને ઘોંઘાટિયા જીવનથી સાવ અલગ, એકદમ શાંત જગ્યા. આજે આપણે આધુનિક જીવનની સતત દોડધામથી થોડા દૂર જઈને શુદ્ધ શાંતિની એક સફર ખેડવાના છીએ. તો ચાલો, આજના આ એક્સપ્લેનરમાં આપણે સમજીએ કે ખરું અને એકદમ સહજ જીવન કોને કહેવાય. અહીં બે વસ્તુઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે: કોન્ક્રીટના જંગલો અને લીલાછમ ખેતરો. આપણી આસપાસ જરા નજર કરીએ. સતત ટ્રાફિક, વાહનોનો અવાજ અને ઘડિયાળના કાંટે દોડતું આપણું જીવન, બરાબર ને? આપણે બધા બસ કંઈક પામવા માટે સતત દોડી જ રહ્યા છીએ. પણ આ થાક અને તણાવની વચ્ચે આપણે ક્યાંક આપણી અંદરની પેલી ઊંડી શાંતિ ખોઈ બેઠા છીએ. અને એની જ સામે આ લીલાછમ ખેતરો છે, જે એ ગુમાવેલી શાંતિ, પ્રકૃતિ અને સાચા આંતરિક સંતોષનું પ્રતીક છે. આ બંને વચ્ચેનો તફાવત ખરેખર વિચારવા જેવો છે. અને આ જ દોડધામ વચ્ચે મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન અચાનક ઊભો થાય છે કે શું ક્યાંક એવી કોઈ જગ્યા છે ખરી જ્યાં સમય થોડીવાર માટે થંભી જાય? જરા આ પ્રશ્નને મનમાં ઉતારવા દઈએ. રોજના ઘર્ષણ વચ્ચે આવો વિચાર આવવો સાવ સ્વાભાવિક છે. તો સૌથી ખુશીની વાત એ છે કે આ પ્રશ્નનો જવાબ હા છે. આ જ શાંતિની શોધ આપણને ગુજરાતના એક નાનકડા પણ અતિ સુંદર ગામ તરફ લઈ જાય છે. અને એ અદ્ભુત ગામનું નામ છે ઢેડુકી. તો ચાલો જોઈએ કે આ ઢેડુકી ગામનો અનુભવ ખરેખર કેવો છે. ત્યાંનો અનુભવ માત્ર એક જ વાક્યમાં વર્ણવી શકાય: કોઈ અજાણ્યા ચહેરાઓ નહોતા. હા, ઢેડુકી ગામની હદમાં પ્રવેશ કરતાં જ જાણે હવાનો સ્પર્શ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. શહેરના પ્રદૂષણ અને ધુમાડાની જગ્યાએ ભીની માટીની એક અત્યંત મીઠી સુગંધ મનને ભરી દે છે. રસ્તાઓ ભલે કાચા કે ધૂળિયા હોય, પણ ત્યાં ચાલતા દરેક વ્યક્તિની આંખોમાં એકદમ હૂંફાળો, સાચો અને ઉષ્માભર્યો આવકાર જોવા મળે. ત્યાં જઈને એવું જ લાગે કે જાણે અહીં કોઈ પારકું છે જ નહીં. આ ગામનું મૂળ હાર્દ જ સહજ અને સરળ જિંદગી છે. ગામના લોકોની સાદગી જુઓ, તેમનો એકદમ સામાન્ય પહેરવેશ જુઓ અને એમના ચહેરા પર દેખાતો શુદ્ધ સંતોષ. આ બધું જ એ સાબિત કરે છે કે કોઈપણ પ્રકારના દેખાડા કે આડંબર વગરનું ખરું જીવન ખરેખર તો અહીં જ ધબકે છે. આ એક એવું વાતાવરણ છે જ્યાં એવું પ્રતીત થાય કે જાણે પ્રકૃતિએ પોતે જ આ જગ્યાને પોતાનું કાયમી ઘર બનાવી લીધું છે. આ પ્રેમાળ અને હૂંફાળા વાતાવરણને બરાબર મધ્યમાં એક ખૂબ જ વિશેષ સ્થાન આવેલું છે. આપણે વાત કરી રહ્યા છીએ આદરણીય ચૈતન્યભાઈની શિક્ષણ સંસ્થાની, જેને જો આપણે સાચા અર્થમાં તપોવન કહીએ ને તો જરાય ખોટું નથી. તપોવન એટલે કે એવું પ્રાચીન જંગલ અથવા આશ્રમ જ્યાં ગાઢ શાંતિ, આધ્યાત્મિક અભ્યાસ અને પવિત્ર ઊર્જાનો વાસ હોય. આ સંસ્થાના પ્રાંગણમાં પગ મૂકતા જ દુનિયાનો બધો જ ઘોંઘાટ અને કોલાહલ બસ બહાર જ રહી જાય છે અને એની જગ્યાએ એક દિવ્ય પવિત્રતા લઈ લે છે. કહી શકાય કે આ શબ્દશઃ એક આધુનિક તપોવન જ છે. અહીં વાતાવરણમાં જે જાદુ છે ને, તે સીધો જ હૃદયને સ્પર્શે છે. ઘટાધાર વૃક્ષોની વિશાળ છાયા, પવનથી સડસર થતા પાંદડાઓનો પેલો મધુર અવાજ અને ચારે બાજુ પથરાયેલી અખૂટ દિવ્ય શાંતિ. આ કોઈ સામાન્ય શૈક્ષણિક જગ્યા બિલકુલ નથી. આ જગ્યા માત્ર ઈંટો અને પથ્થરોથી નથી બની, પણ અહીં અત્યંત શક્તિશાળી, હકારાત્મક ઊર્જા અને સ્પંદનો અનુભવાય છે. જો કોઈ અહીં માત્ર 5 મિનિટ પણ શાંતિથી આંખો બંધ કરીને બેસી જાય ને, તો મનનો તમામ થાક અને ચિંતાઓ વાદળની જેમ સંપૂર્ણપણે વિખેરાઈ જાય છે. એકદમ અદ્ભુત અહેસાસ. અને જ્યારે આપણે સંસ્થાના ઓરડાઓમાં પ્રવેશીએ છીએ, ત્યારે તો આશ્ચર્યનો કોઈ પાર જ નથી રહેતો. આ જગ્યાને વર્ણવવા માટે જીવંત વાર્તા, બસ આ બે જ શબ્દો પૂરતા છે. આ કોઈ સામાન્ય નીરસ ઓરડાઓ નથી જ્યાં બાળકોને ગૂંધી રાખવામાં આવે. આ અત્યંત કલાત્મક અને ઉર્જાવાન જગ્યાઓ છે. આ ઓરડાઓ જાણે કે શ્વાસ લઈ રહ્યા હોય અને પોતાની અલગ જ વાર્તાઓ કહી રહ્યા હોય ને એવું પ્રતીત થઈ છે. ખરેખર આ ઓરડાઓ પોતે જ એક પ્રેરણા છે. ચાલો એ જોઈએ કે આ જીવંત ઓરડાઓ આખરે શેનાથી બનેલા છે. દિવાલો પર કરવામાં આવેલું સુંદર દેશી ચિત્રકામ, આપણી પરંપરા અને સંસ્કૃતિની ઝલક આપતી હાથ બનાવટની ઝીણવટભરી વસ્તુઓ અને રંગોનું એક અદ્ભુત મિશ્રણ. તો આના પરથી સૌથી મહત્વનો મુદ્દો એ તારવી શકાય કે સાચા અને ઊંડા શિક્ષણ માટે કોઈ વિશાળ કે અત્યાધુનિક કોન્ક્રીટની ઇમારતોની ક્યારેય જરૂર નથી હોતી. તેના બદલે આવું હૂંફાળું, કલાત્મક અને દેશી વાતાવરણ જ એ છુપો જાદુ છે જે બાળકની સર્જનાત્મકતાને એકદમ સાહજિક રીતે ખીલવા દે છે. અને હવે આ સંસ્થાના ખરા આત્મા વિશે વાત કરીએ. આ જગ્યાનું સાચું સૌંદર્ય અહીંના બાળકોમાં છુપાયેલું છે. એમના પેલા નિર્દોષ અને ખડખડાટ હાસ્યમાં. ખુલ્લા આકાશ નીચે માટીમાં મુક્તપણે રમતા અને કિલકિલાટ કરતા આ ભૂલકાઓને જોવાનો આનંદ જ કંઈક અલગ છે. એમના ચહેરા પર જુઓ,
ન તો કોઈ પ્રકારનો ડર છે, ન તો બીજા બાળકોથી આગળ નીકળી જવાની કોઈ સ્પર્ધાનું દબાણ. તેઓ બસ એક મુક્ત પંખીની જેમ આઝાદ છે. અને સાચું કહું તો આ નિર્દોષ અને મુક્ત હાસ્ય જ આખી સંસ્થાની સાચી મૂડી છે. હવે સવાલ એ થાય કે આ બાળકોને આવા મુક્ત અને નિર્ભય વાતાવરણમાં કોણ ઉછેરે છે? તો અહીંનો એક મૂળભૂત સિદ્ધાંત આનો ખૂબ જ સુંદર જવાબ આપે છે. અહીં કોઈને કશું જબરદસ્તીથી નથી શીખવવામાં આવતું, બસ પ્રેમથી સિંચવામાં આવે છે. અહીંના સંચાલકો અને કાર્યકરોનું સમર્પણ જોઈને ખરેખર સલામ કરવાનું મન થાય. તેઓ માત્ર પોતાની ફરજ પૂરી કરતા પરંપરાગત શિક્ષકો નથી, પણ બાળકોને અખૂટ પ્રેમ અને વાત્સલ્યથી ઉછેરતા એક સમર્પિત અને પ્રેમાળ વાલીઓની જેમ વર્તે છે. ધેડુકી ગામની અને ચૈતન્યભાઈની આ સંસ્થાની મુલાકાતે આપણને ઘણી ઊંડી સમજ અને બોધપાઠ આપ્યા છે. આ આખી સફરમાંથી આપણે મુખ્ય 3 વાતો શીખી શકીએ. પહેલું, સાચી શાંતિ શું છે અને તે ક્યાં મળે છે. બીજું, શિક્ષણ દ્વારા સાચું ઘડતર ખરેખર કોને કહેવાય. અને ત્રીજું, મનુષ્યનું મન કેટલું નિર્મળ અને શુદ્ધ હોઈ શકે છે. આ સફર માનવીય શુદ્ધતા અને શીખવાની સાચી પ્રક્રિયાની આપણી જે સમજણ છે ને, તેને સંપૂર્ણપણે એક નવી જ વ્યાખ્યા આપે છે. અને અંતે આપણી આ ધ્યાનાત્મક સફર અહીં પૂર્ણ થાય છે, પણ મનમાં એક અત્યંત ઊંડો અને શાંતિદાયક અહેસાસ ચોક્કસ રહી જાય છે. ભલે આપણે આપણી આધુનિક દુનિયાના કોલાહલમાં પાછા ફરીએ, પણ હૃદયનો એક નાનકડો ટુકડો હંમેશા માટે ઢેડુકીના એ શાંત ઓરડાઓમાં, પેલી ભીની માટીની સુગંધમાં અને મુક્ત બાળકોના હાસ્યમાં જ રહી જશે. જતાં જતાં બસ એ વિચાર ચોક્કસ આવે કે બધું જ પામી લેવાની આપણી આ દોડવાળા જીવનમાં શું આપણે ખરેખર જીવવાનું તો નથી ભૂલી ગયા ને? આ સુંદર અને વિચારતા કરી દેતી સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.